હું તું મારા ફોનમાં નકરું ગોઈતા રાખતી હો, મળે છે હું તને એમાં? એમાં મળતું જ કઈ નથી, ઈ જ વાંધો છે. જેથી મને મળી ગયું ને તેથી હાથ પગ વગરના કરી નાખે. થાચીને આયા છે કામ કરીને, પાણી પાવ લાવજે તાર થોડુંક પાણી. લે પાણી. તો તમે પીઓ પડતા. હું જીવ કોક દી વસ્તુ લેવા મોકલે તો લઈ આવતા. આમ પહેરવાનું. બુદ્ધિ વગર તો છે આયા દેશી. ક્યાં હુઈ? હું થયું ચમરો હી માર હાડ્યો નહીં એટલે. આખી તિજોરી ભરીને હાડીઓ પડી એ બધી તો જઈ. એ તો બધી જૂની થઈ ગઈ. તમને શું થયું? તમે ભૂલ્યા રહો. મારા બહેરું નહીં, તો હું કોણ છું? તું તો જૂની થઈ જઈ. સમજે તારી જાતના કોઈ મહારાણી નહીં, મારા નોમથી ઓળખાય. મારો નહીં કરવાનો. આ ન પોહાતું હોય ને તો જતું રહેવાનું બિસ્તરા પોટલા ભરીને બાપાને ઘેર. આવું માધવ બહુ ને કહેતો હતો. આવું કહેવાય હોસ્પિટલમાં. હા, મારી હાટકો બાજી નો છે. જવું હોય તો હું નાઈટ ડ્રેસમાં આવું તો લુગડો પહેર લઉં. એનીતા તમે આજ તો બધું ને દો, એની કરતા ટ્રેક્ટર રાખી નાખો હારું. આમાં ટ્રેક્ટર નો હાલે. આમાં ટ્રેક્ટર આરામથી હાલે. એલા નો હાલે. હું કહું ને પણ હાલે. નો હાલે. હાલે નો એટલે હાલે. હાલે. નો હાલે. નો હાલે. લાવો લો આમાં ટ્રેક્ટર, ખબર પડે તમને થી. હાંકવાનું છે એટલે શું કરી લે? નથી આંકવા દેવાનું. આમાં હું હાંકીને તમારી રીંગણીને કાપી નાખવી, ભાંગી નાખવી. હવે રીંગણીનો ભાવ ચડ્યો. દાંતડી પકડો, સાના મને નેગરા વળો. લે ટ્રેક્ટર આંકો. મતલબ वो अलग ही लेवल का बंदा था. મારું બૈરું મારા ઉપર શક કરતું હતું તે મેં પૂજા પાઠ ચાલુ કરી દીધા, ગરીબોમાં દાન કરવાનું ચાલુ કરી દીધું, બધા ખરાબ કામ બંધ કરી દીધા. સ્વર્ગમાં જગ્યા મળી જાય ને એટલા પુણ્યના કામ. રાધાબેન, તમાર ભાઈ છે ને શેઠિયાની ગોળે આટા મારે તો આપણે છે ને રીંગણી ખડે ભેળાજી કેદી ખડ કાઢી રહેવું કો. એ ભાભી, માર ભાઈ કહેતા હતા તો ખરા કોક નેદાવા આવવાનું છે એમ. એ એલા અહીંયા આવો તો. બોલ બોલ શું કામ છે? એ એલા કોણ નેદાવા આવવાની વાત કરતું હું? કોણ આવવાનું છે એમ? હા. એક મારા હાહુ આવી છે ને બે ત્રણ પાટલા હાહુ આવી છે, એ બધા આવીને નેદાવી રહ્યા છે. मतलब वो अलग ही लेवल का बंदा था. બહુ વિચાર્યા પછી ખબર પડી કે બ્યુટી પાર્લર નું ગુજરાતીમાં નામ છે મહિલા ગેરેજ, કેમ કે ત્યાં ફંટી પણ ઓડી બનીને આવે છે. बरोबर છે. મહેશ, હા, લેહડા ખાવા. હું શાક બનાવ્યું ભણ્યા વગરનું શાક બનાવ્યું છે. છે? ભણ્યા વગરનું શાક એટલે ગવાનું શાક બનાવ્યું છે. તારું શાક રડાય. હું છેલ્લા અડધો કલાકથી પૂછી રહ્યું તમારા જિંદગીનું મોટું ટેન્શન કયું છે? ફરીથી મારા સામે જોઈ રહ્યા છે, પણ બોલો ને એના કરતા શું ટેન્શન છે? શું સમજવાનું હવે? બોલી રહ્યા ને એમાં સામે જોઈ રહ્યા છો. કોને તમારા જિંદગી સૌથી મોટું ટેન્શન કયું છે? ખાવામાં હું બનાવવું આજે? શું ઓપ્શન છે? ખીચડી કઢી. બીજું? ખીચડી કઢી અને અને ખીચડો કઢો. ઓકે, ખીચડી કાઢી કરી નાખ. પતિ અને પતંગ બંને એક જ જેવા હોય છે. થોડી ઘી મૂકો ને એ બાજુવાળા નગાસી ઉપર જોવા મળશે. મારા આને લગ્ન થયા ને તે મને એવું લાગતું કે આ તો કોમળ ફૂલ જેવા છે. પછી ખબર પડી કે આ તો ધતુરાના ફૂલ છે. જે સ્ત્રી
12 મહિનાના ઘઉં નથી બગડવા દેતી ઈ એના ઘરવાળાને બગડવા દે. ઘરવાળાની મજા લે આડો અવળો થાય. મારી વહુ ને આઈફોન લેવો હપ્તે લઈ દો રોકડા. તમારે બેન યાકારે માર ખાવા છે કે હપ્તે હપ્તે ખાવા છે? હાલે આ નહીં મેળાવે. એક વાત કહું, મને તો એવું લાગે કે જેઠાલાલ સિવાય જેટલા પણ આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છે ને બધા અનાથ છે. હે એવું? જો આપણે એટલા વર્ષથી સિરિયલ જોઈએ તે જેઠાલાલ સિવાય કોઈ દી કોઈના મા બાપ ને જોયા? વાત સહી ઈ વાત વિચાર્યા જેવી છે હો. કેને વિચાર્યા જેવી? હા આલા તો તું બેઠી બેઠી આ વિચાર, હું હમણાં આવું. ક્યાં જાવ છો? આ તમે સુધારો, હું બેઠી બેઠી વિચારી આવું. નિંજલ પાડોશી બેઠા હાલો હાલો શું ક્યાં કોઈ બાંધ્યું છે હવે? જેટલી ઉતાવળ જોવામાં રાખી ને એટલી ઉતાવળ તો ઘરના કામમાં રાખ્યો હોત ને તો ત્યાં ઘરનું કામ થઈ ગયું હોત. ઈશાન, મને અડધી રાતે જગાડજો. ડોક્ટરે અડધી રાતે ગોળી લેવાની કીધું. અડધી રાતે ગોળી લેવાનું ન કીધું હોય, અડધી ગોળી રાતે લેવાનું એમ કીધું હશે.